અત્યારનું જે એવું ફરક છે આધ્યાત્મિક ઉન્નતિ થાય એટલે હાયર ડાયમેન્શનમાં જવું હાયર ડાયમેન્શનમાં જવું હોય તો કેવી રીતે જવું? એના ઉપર કામ કરવું, કારણ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એના ઉપર તો બહુ સમજાતું નથી. બરાબર. એટલે પ્રશ્ન એવો પૂછે છે કે હાયર ડાયમેન્શનમાં જવું હોય તો એનું સાધન શું છે આમ વ્યવસ્થિત? તમારે કંઈ કેવું છે? બોલો. મેમરી ઓફ ધ વર્ક અને ગુજરાતી કરો જી. માટે યાદી અથવા સ્મૃતિ. હા હા. અને હજી સજ બોલો તો ફરીથી બોલો. એટલે મેમરી ઓફ ધ વર્ક. મેમરી ઓફ ધ વર્ક. હાલો બરાબર. અને સાધના માટે યાદ ખરા સમયે કરી અને એક વર્ક ઓફ મેમરી. વર્ક ઓફ મેમરી. બરાબર. ટ્રાય કરીએ આપણે કંઈક. એટલે પેલા ભાઈનો પ્રશ્ન જે છે એમ કે હાયર ડાયમેન્શનમાં અત્યારે તો મન બુદ્ધિમાં આપણે જીવી છીએ, તો હાયર ડાયમેન્શનમાં કેવી રીતે જવું એમ કે છે. અને આપણે હાયર ડાયમેન્શન માનો કે કોને કહેતા હોય? હાયર ડાયમેન્શન આપણે કોને કહેતા હોય? એક તાદાત્મ્યની અવસ્થા છે, એ લોઅર ડાયમેન્શન છે, જેમાં આપણે જે વિચાર આવે એ પ્રમાણે વર્તન કરીશી, વ્યવહાર કરીશી, જે ભાવ આવે એ પ્રમાણે વ્યવહાર કરીશી, વર્તન કરીશી. એટલે આ લોઅર ડાયમેન્શન છે. એમાં આપણને હંમેશા એવું લાગે કે આ દોષ સામેવાળાનો જ છે, આપણે તો નિર્દોષ છીએ એવું લાગે. એ જે અવસ્થા છે એની અંદર એવું લાગે કે આ લોકો હેરાન કરે છે, માણસો હેરાન કરે છે એવું આપણને લાગે. અને કોઈ પણ વસ્તુ માટે આપણી જવાબદારી નથી, આપણે તો નિર્દોષ છીએ. એટલે પેલી અવસ્થા આવી છે કે આપણે જે ડાયમેન્શનમાં જીવી છીએ એ ડાયમેન્શનમાં આપણી અંદર સેન્સિટિવિટી નથી હોતી, સંવેદના નથી હોતી. આપણી આજુબાજુ જે લોકો રહે છે એને શું આપણી આગળ અપેક્ષાઓ છે, આપણે એની ઈચ્છાઓ આપણી યારે રહે છે તો એની શું ઈચ્છાઓ છે એ આપણને ખબર નથી. અંદર આપણે અત્યારે જીવી છીએ એટલા બધા એટલે આપણે એમ જ માનતા હોય કે આપણે આમ કેમ કરે છે, બસ એટલું વસ્તુ કે પણ એને શું જોઈ છે અને માનવજાતને જરૂરિયાત શેની છે. માનવજાતને માનો કે આ રિલેશનશીપ છે તો એ રિલેશનશીપની અંદર તો એટેન્શન જોઈ છે, કેર જોઈ છે, ભાવ જોઈ છે, આના સિવાય તો વધારે કંઈ જોતું નથી. તો આટલું આપણે આ બેહોશીની અંદર આટલું કરી નથી શકતા આપણે. એટલે હવે આ ડાયમેન્શનમાં જે ડાયમેન્શનમાં જીવી છે એ ડાયમેન્શનમાં આપણે આપણી આગળ જે ડેટા છે ને એ પ્રમાણે જે દ્રષ્ટિ છે એ જ સાચી છે, બીજું કંઈ સત્ય નથી. એટલે આપણે બીજાને જગ્યાએ જઈને એ લોકોને સમજી શકતા નથી, આપણે આપણને સમજી શકતા નથી અને બીજાને સમજી શકતા નથી. એવી એક લોઅર પ્રકારની આપણી હાલત છે. એમાંથી આપણે હાયર ડાયમેન્શનમાં જવું છે. આઈડેન્ટિફિકેશનની અવસ્થામાંથી આપણે હાયર ડાયમેન્શનમાં જવું છે. હવે કઈ રીતે આપણે પેલું પગલું કયું ભરશું? આપણે આ ઈમાનદારીથી આપણે ભરવા માંગી છે પગલું, તો એ કયું ભરશું આપણે? એટલે હવે સેપરેશન કરતા પહેલા તો તમારી સેપરેશન તો કરવું છે, પણ પહેલા તમારી હાજરી જ નથી. તો પહેલા તમારી એટલે હવે આપણે એક પહેલું સ્ટેપ કરીશું કે તમારી હાજરી નોંધાવો, તમારી પોતાની પ્રેઝન્સને નોંધાવો. હવે પ્રેઝન્સને નોંધાવવા માટે પાછું કરવું શું? પ્રેઝન્સ છે એને નોંધાવી છે. પ્રેઝન્સ ન હોય તો આપણને કંઈ ખબર ન પડે, પ્રેઝન્સ હોય તો ખબર પડે. આ તાદાત્મ્યની અવસ્થાની ખબર પ્રેઝન્સથી પડશે. એટલે આપણે આ પ્રેઝન્સ છે
એને લેવા માટે એક કેન્દ્રનું નિર્માણ કરી છે. એટલે એક પ્રકારે આપણે હાયર ડાયમેન્શનમાં પ્રવેશ તો કર્યો છે. આપણું હોવું જ્યારે સ્થાપિત થાય ત્યારે એક હાયર પ્રકારનું ડાયમેન્શન તો આપણી અંદર થાય છે. હવે આની અંદર આપણે શું કરીએ? નેટ પ્રેક્ટિસ કરવાની, સવારે, સાંજે, બપોરે, કલાકે 2-3 મિનિટ માટે કરવી છે. એટલે પેલું છે હોવાપણાનું. માનો કે હૃદયનું કેન્દ્ર છે, નાભીનું કેન્દ્ર છે, શ્વાસ છે, કોઈ પણ કેન્દ્ર છે, એ કેન્દ્રમાં આપણે નિરંતર રીતે જીવવા માંગીએ છીએ. શ્વાસની અંદર તો શ્વાસની અંદર, જ્યારે કંઈ કામ નથી એટલે પાછા શ્વાસની અંદર, જ્યારે કામ નથી ત્યારે શ્વાસની અંદર. એટલે હોવાપણું પેલું પ્રસ્થાપિત કરવું પડે. એટલું તો સમજાય છે ને? આ હાયર ડાયમેન્શનમાં આવવાનો પેલું પગથિયું છે, હાયર ડાયમેન્શનમાં આવવા માટે. હવે આની અંદર પછી ઈમાનદારી રાખવી પડશે. કે ઈમાનદારીની અંદર શું હશે કે હવે આપણે આખું તો વીચી જાય છે કે સાધના કરી છે, પણ એમાં ક્વોલિટી નથી હોતી. તો આપણે પેલી વસ્તુ છે ક્વોલિટી જોઈશે. ભલે સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, પણ તમારી પ્રેઝન્સ તમને અનુભવમાં આવે છે, તમારું હોવાપણું છે, શ્વાસમાં હોય, ગમે તેમાં હોય, પણ છે ખરું કે નહીં? ક્વોલિટી જોઈશે. તો પેલું આપણું જે લક્ષ્ય હશે એ ક્વોન્ટિટી ઉપર નહીં, ક્વોલિટી ઉપર હશે. કે આપણું ધ્યાન છે ભલે થોડી મિનિટનું હશે, પણ થોડી સેકન્ડનું હશે, પણ એ ક્વોલિટેટિવ છે કે નહીં. અને આપણી આગળ એક ચોખ્ખો નકશો હોવો જોઈએ કે આ કેન્દ્ર બનાવવાની જે પ્રક્રિયા છે ને એ પ્રાઇમરી પ્રક્રિયા છે, અને જો એ બરાબર ન બની તો આપણી બધી સાધના નિષ્ફળ જવાની છે. એટલે હવે આ કેન્દ્ર બનાવવાની અંદર મારી અંદર લક્ષ્ય, એટલે કેન્દ્ર તો બધા લોકો બનાવવાની ટ્રાય કરતા હોય, પણ શેના માટે? માનો કે કેન્દ્ર બનાવવું છે તો આપણે શેના માટે કેન્દ્ર બનાવીએ? આપણે એનું કારણ શું? એમ એટલે એક રીતે ઉર્જા છે એનો બચાવ થશે, આઈડેન્ટિફિકેશન તૂટશે, હોવાપણું એટલે તમારી હાજરી થશે, એટલે શું બની રહ્યું છે એની ખબર પડશે. એટલે હાજરીની અત્યારે આપણે પ્રક્રિયા કરી છે કે જેના દ્વારા આપણે વિચારથી, શરીરથી, મનથી, બુદ્ધિથી આપણે સેપરેશન કરી શકીએ. એનો પ્રાઇમરી રીત છે. એટલે આ જે છે એની અંદર તમારે નિરંતર, માનો કે તમારે હવે કઈ કામ નથી, કોઈને મળવા નથી ગયા, અને તમને યાદી આવી જાય એટલે તમે પાછા એમાં આવી જાવ છો, પાછા એમાં આવી જાવ છો, પાછા એમાં આવી જાવ. નિરંતર જ્યારે ટ્રાય કરો તો તમારી અનંત ઉર્જાઓ બચશે અને તમને અંદર થોડી શાંતિ મળશે, આનંદ મળશે, અંદરની નિર્વિચાર અવસ્થા આવશે. એટલે એટલી વસ્તુ આની અંદર થશે જો આપણે આને બહુ વ્યવસ્થિત રીતે કરશું તો. એટલે આ એક હાયર ડાયમેન્શન છે, એક પેલું ડાયમેન્શન. હવે આના પછી હોવાપણા પછી જોવાપણું આવે. તમે છો તો તમે જોવાનો, તો એટલે બીજું જે સ્ટેપ છે એ ઓબ્ઝર્વેશનનો આવશે. એટલે ઓબ્ઝર્વેશનનો જે તબક્કો છે, હવે આ બીજું હાયર ડાયમેન્શન છે. આ એક પેલું એક ડાયમેન્શન લીધું જેમાં કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા કરી, એક ડાયમેન્શન છે. એના કરતા થોડું આગળનું ડાયમેન્શન છે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. હવે આ સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર શું થશે? અંદરની અવ્યવસ્થાઓ દેખાશે. કેન્દ્ર છે, આપણે જે પેલું કેન્દ્ર લીધું એ તમને શાંતિ આપશે, આનંદ આપશે, ઉર્જાની બચત કરશે. પછી તમને ખોટી વાતો કરતા, ખોટા વ્યવહારો કરતા ઘણી રીતે અટકાવી દેશે. તમે જયારે આ કેન્દ્રને બહુ મહત્વ આપતા હો ને, ત્યારે ખોટા તમે મિત્રોમાં ન જાઓ, ખોટા સગા સંબંધીની ઘરે ન જાઓ. તમને ખબર છે કે આપણે આ કામ કરવાનું છે, એટલે ખોટા સંબંધો ઓછા થઈ જશે, ખોટી વાતો બંધ થઈ જશે, ખોટા વિચારો બંધ થઈ જશે. આ સ્ટેજમાં, પેલા સ્ટેજમાં. અને આ બીજા સ્ટેજમાં, બીજું જે સ્ટેજ છે એની અંદર હાયર ડાયમેન્શનની અંદર આપણે વિચારથી થોડા જુદા પડી છે. હોવાપણું સ્થાપિત થઈ ગયું છે એટલે જોવાપણું આવે છે, અને જોવાપણા દ્વારા આપણી અંદરની અવ્યવસ્થાઓ છે એની ખબર પડે છે. આપણી અંદરની જે અવ્યવસ્થાઓ છે એની ખબર પડે છે. એટલે આ એક બીજું સ્ટેપ છે કે એની અંદર મને મારી ભૂલો દેખાય છે, મારી અંદરની અવ્યવસ્થા દેખાય છે, અને અરાજકતા, પ્રેમ વગરની સ્થિતિ, હિંસાવાળી સ્થિતિ, ક્રોધવાળી સ્થિતિ, લોભવાળી સ્થિતિ, એ બધું મને દેખાય અંદર. એટલે આ એક બીજું સ્ટેપ છે. એટલે આ સ્ટેપ લગીને તો બધાને ખબર પડે છે. આ સ્ટેપ લગીને શું દેખાય?
હવે 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 તમને ઈ દેખાણું તમે કહો છો કે તમને દેખાય છે, પછી તમને ઈ દેખાય છે, પછી તમે એના માટે શું કરો છો? દેખાય તો છે, હવે એના માટે શું કરશો? હવે તમારે જવાબ આપવાના છે. મને અંદરની પ્રેમ વગરની સ્થિતિ, ક્રોધવાળી સ્થિતિ, લોભવાળી સ્થિતિ, ઘૃણાવાળી સ્થિતિ દેખાય છે. તો હવે 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 સાધકને શું કરવાનું છે? આ જગ્યાએ તો આ ભાઈએ કીધું, તમે બધા જોતા હશો કે તમારી આ સ્થિતિ તો થતી જશે કે તમને દેખાતું હોય કે અત્યારે ક્રોધ આવે છે, લોભ આવે છે, મોહ આવે છે, ભય આવે છે, જસ્ટિફિકેશન આવે છે, બફર આવે છે. તો પછી શું? આટલું તો આપણે કરી દીધું. હવે થોડાક જો સેપરેટ થઈને જોવી, કદાચ ત્યાં થોડીક વાર ઉભા રહી જાય, પછી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પછી જોવી, મતલબ કે આમ ડેટા વગરનું થઈ જાય. ડેટા વગરનું જોવું એમ તમારે કેવું છે? એટલે જો થોડીક વાર ઉભા રહી જાવ તમે, હા, તો એ ક્રોધને તમે કદાચ જોઈને એમ થાય કે આ ક્રોધ છે એની જગ્યાએ બરોબર, બરાબર, પણ મારે એની હારે ભળવું નથી. હવે એની અંદર એક તમે બોલો છો ને એક તમે જુઓ છો, એ બે વચ્ચેનો ફરક કરી શકો? એક બોલો એટલે અંદર બોલો છો, મધ્યમાં વાણીમાં બોલો છો કે આપણે આની હારે ભળવું નથી, આપણે આની હારે તાદાત્મ્ય નથી કરવું, તો એ આપણે અંદર શબ્દ બોલી છે. શબ્દ વગરની સ્થિતિ એટલે માનો કે મને દેખાણું, પણ દેખાણું પછી તમને શું કરવાનું ઈચ્છા થાય? માનો કે આ દેખાણું તો ખરું, પછી તમને શું થાય? હવે પછીની વસ્તુ જ મહત્વની છે. માનો કે અંદરની અવ્યવસ્થા દેખાણી, પછી તમને શું થયું? એમ અત્યારે કંઈ કરી નથી શકતા એ એક અવસ્થા છે આપણી, અત્યારે કરી નથી શકતા એવી અવસ્થા છે, પણ તો પછી પરિણામ કેવી રીતે આવશે? તમે ટ્રાય કરો છો અને તમને પાછું પરિણામ નથી આવતું, અને હવે એ પરિણામ નથી આવતું એનું કારણ આપણે ગોતી છીએ કે એનું કારણ શું છે. કે તમે જોવો છો કે આ પ્રેમ વગરની સ્થિતિ છે, ઘૃણાવાળી સ્થિતિ છે, એ તમે જોવો છો, અને હવે પછી કંઈ તમારી અંદર કંઈ બનતું નથી. તો હવે પછી શું કરવું જોઈએ? એટલે હવે પછી હવે આ જગ્યા છે ને એ ટર્નિંગ પોઈન્ટ છે. બોલો. અસંતોષ થવો, એટલે કે સંતોષ થશે તો પાછા એમાં ખેંચાઈ જવા. એટલે આ સાધકને જે બનતું નથી ને વિલ જોઈ છે. મને આ જે નેગેટિવિટી આવે છે, ક્રોધ આવે છે, એની મને શરમ છે, એ મને ગમતું નથી, મારે એને સમજવું છે. ઘણી એની રીત છે કે મને આ સેજે ગમતું નથી, નથી ગમતું, નથી ગમતું, નથી ગમતું, પાર જવું છે, પાર જવું છે, પાર જવું છે, સમજવું છે, સમજવું છે, સમજવું છે, એવો અંદર સંકલ્પ થાય. હવે આ જગ્યાએ પોઈન્ટ છે કે આ જગ્યાએ આપણે આવી શકીએ કે આ વિલની જગ્યા છે. આ વિલ નહીં હોય તો આગળનો રસ્તો હવે નહીં જાય. હવે અહીંયા વિલ છે, એટલે વર્ષોથી આપણે ઈની વસ્તુને હલાવી તો છીએ ને. વિલ નથી, એનો અણગમો નથી, એની શરમ નથી, એને સમજવાની ઝંખના નથી. એટલે હવે અહીં વિલ જોઈશ. ઓબ્ઝર્વેશન તો તમારી અંદર આવ્યું, પણ ઓબ્ઝર્વેશનની અંદર કાં તમે એને એઝ ઇટ ઇઝ સ્વીકારી લ્યો અને કાં તમે વિલ કરીને એની પાર જાઓ. તો હવે આમાં આપણે શું કરશું? અણગમો નો થાય ને અંદર, અણગમો નો થાય, શરમ ના આવે, કાઢવા માટેની ઝંખના ન થાય, ત્યાં લગીને આ રસ્તો આગળ નહીં જાય. પછી અહીંયા શું કરશું ભાઈ? ના, એટલે જોવા દ્વારા કઈ નહીં થાય. હવે જોવા દ્વારા નહીં થાય, હવે આ વિલ દ્વારા થશે. માનો કે તમને ભૂખ લાગી એટલે તમે 10 દિવસના ભૂખ્યા છો, અને 10 દિવસના ભૂખ્યા છો ને તમારે ખાવાનું લેવા જાવ છો, અને ખાવાનું
ખાવાની જે આમ લાઈન છે અને એ લાઈનની અંદર તમારી અંદર તો 10 દિવસની ભૂખ છે, તો તમે શું કરો? બીજાને ઓવરકમ કરીને કરો કે નહીં? એટલે આને પ્રેમ કહેવાય. આ અંદરનો પ્રેમ છે કે હવે હું ભૂખો રહી ગયો એમ નથી, હવે મારે કંઈક કરવું જ પડશે. એટલે કેમ એને પોતે ગતિ કરીને વચ્ચે ક્રોસ કરીને મને કીધું દઈ દો, એ રીતે આપણી અંદર હવે તીવ્રતા જે વિલ છે એ આપણી અંદર જાગૃત થાય તો એની અંદર પ્રેમ રેડાય. આ પ્રેમ, આ જગ્યાએથી પ્રેમ પ્રગટ થવાનો છે અને આ જગ્યાએ આપણી અંદર પ્રેમ નથી હોતો. એટલે આ જગ્યાએથી પછી યાત્રા બંધ થઈ જાય, દેખાય બધું થઈ જાય દુર્યોધનની જેમ, ધર્મને જાણે અધર્મને જાણે પણ કંઈ થાય નહીં. એટલે આ જગ્યાએ જો આપણી અંદર તીવ્રતા આવે, આપણી અંદર પ્રેમ પ્રગટ થાય, આપણા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય કે મારે ગમે એમ કરીને મને જે તકલીફો થાય છે એને મારે દૂર કરવી છે, એવો તીવ્ર સંકલ્પ થાય ને તો પછીની યાત્રા છે એ પછી સારી રીતે થશે. એટલે આટલે લગીને આપણે છીએ કે આ જગ્યાએ શું છે, આ જગ્યાને જોડતી કડી નથી. આ ઓબ્ઝર્વેશન કરે છે પણ પ્રેમ નથી. આ જે હિપ્નોટાઇઝ થઈને કરે છે, હવે આ જગ્યાએ તમારી જરૂરિયાત છે, તમે સાંભળ્યું છે એ નહીં, હવે તમારી પોતાની ઈચ્છા એની અંદર ભળે છે, ઓલું બધું સાંભળેલું છે અને હવે આ જગ્યાએ તમારી ઈચ્છા એમાં શરૂ થાય છે. તો આ રીતે આપણે કંઈક કરી શકીએ કે આપણે એને કાઢવા માટે કંઈ ન કરી, સમજવા માટે કંઈ ન કરી, એનાથી પાર જવા માટે કંઈ ન કરી તો કેવી રીતે રસ્તો નીકળશે? એમ શું કરશું? આ જગ્યાએ આપણે આવી છીએ, તીવ્રતા ખૂટે છે. આ તીવ્રતાને જ પ્રેમ કહેવાય અને આ પ્રેમ ન હોય તો બધી વસ્તુ નિષ્ફળ જાય. આ જગ્યા જ છે. અને વિલ, આ વિલ કહેવાય અને આ વિલ ન હોય તો આપણે કામ ન કરી શકીએ. આપણને કેમ ગૌણ વસ્તુ હોય તો ગમે ત્યારે એ વસ્તુ મને મળે તો કાંઈ વાંધો નથી. હમણાં મારો શ્વાસ કોક બંધ કરી દે તો તાત્કાલિક રીતે હું કેમ કરું છું, એવી રીતે આધ્યાત્મની પ્યાસ છે એ આવી હોય. તમારો શ્વાસ કોકે બંધ કરી દીધો છે, તમને જીવનની અંદર તમે જે જોવો છો, સ્વાર્થ જોવો છો, કપટ જોવો, તમારું પોતાનું જ કપટ જોવો છો, લુચ્ચાઈ જોવો છો અને તમને ગમતું નથી કે આવી પ્રેમ વગરની સ્થિતિ, અને તમને અંદર આમ બળતરા થાય છે, તમને અંદર આમ રુદન આવે છે કે આમાંથી કેમ નીકળું, એ ટાઈપનું વસ્તુ આવે આમાં. શું કરશો કે આ જગ્યાએ પછી આપણે થોડાક જન્મ રાહ જોવી પડશે. આ પ્રતિબંધ કર્મ કહેવાય. જો આની અંદર તમને વિલ ના આવે તો પ્રતિબંધ કર્મ છે. હવે તમારે આગળ નહીં જવાય. શું કરશો? ઉપાય તો તમારી આગળ હોય, બાકી મારી તો પણ ગુરુ શરણે ભલે તમે ગુરુ શરણે જાઓ તમે, પણ ગુરુ શરણ આગળ તમારે કંઈક જોતું તો હોય ને. હવે તમારે જે જોતું જ નથી ગુરુ શરણમાં તમને કેવી રીતે મળશે? હા, પોકાર કરવો પડે. એટલે એમ કે આ બધી આ જે વૃત્તિ હારે, વિચાર હારે, આ થિંકિંગ હારે આપણે જે જોડાયેલા હોય એ જ આપણને ન ગમે, કારણ કે એ હંમેશા આપણને નેગેટિવ થોટ તરફ જ દોરી જવાનું છે, લોઅર પ્રકારના થોટ ઉપર જ દોરી જવાનું છે. એટલે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ જગ્યાએ તો માણસ આવી શકે, પણ હવે પછી પ્યાસની જરૂર પડશે. હવે પછીનું કામ છે એ પછી પ્યાસ વગર નહીં થાય, તમારા અંદરના પ્રેમ વગર નહીં થાય, તમારા અંદરના વિષાદ વગર નહીં થાય. સેલ્ફ ઓબ્ઝર્વેશનને આપણી અંદર વિષાદ ઉભો કરવો છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા આપણી અંદર વિષાદ ઉત્પન્ન થાય એવું કંઈક કરવું છે. શું કરશો આ જગ્યાએ? અત્યારે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં આપણે જોઈ છીએ
વિચારો આવે છે, અંદરની અવ્યવસ્થા, અને એની અંદર એ આમ વધારે તીવ્રતાથી જોઈ તો હરખું જોતા નથી પાછું. આ સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર આપણે આમ જે રીતે દેખાવું જોઈએ એ રીતે તો દેખાતું નથી, એટલે આપણને આપણી ભૂલ જ દેખાતી નથી. આપણને તો બીજા લોકોની ભૂલ દેખાતી હોય, પણ આપણી ભૂલ તો દેખાતી નથી. અને આ સેલ્ફ ઓબ્ઝર્વેશનને કામ એવું કરવાનું છે કે તમે ભૂલવાળા છો, આપણે સ્વયં ભૂલવાળા છીએ એવું બતાવવું છે. તો લાગે છે એવું તમને સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા કે આ ભૂલ હું જ વારે વારે કરું છું એવું લાગે? હવે હું કરું એટલે નિરંતર ભૂલમાં જ છીએ, નિરંતર ભૂલમાં છીએ. તમે ભાવ બતાવો તોય ભૂલમાં છો, તમે બુદ્ધિ હલાવો તોય ભૂલમાં છો, તમે કાંઈ પણ કર્મ કરો બધી ભૂલમાં છે. શું કરશો? આ નકશો તો આપણે આખો બતાવી દઈએ, એવું કઈ નથી, અત્યારે બતાવી દઈએ. પણ એ નકશો બતાવવામાં પ્રેમ જોશે ને, પ્રેમ નહીં હોય તો નકશો તો હોય છે આપણી આગળ, પણ આપણે પહોંચી નહીં શકીએ એ જગ્યાએ. અને જીવનનું મુખ્ય કેન્દ્ર હોય ને, મુખ્ય કેન્દ્ર એ આ જ હોય. જીવનમાં હાલવું ચાલવું ખાવું પીવું, મારા માટે તો ખાવું પીવું એ ભગવાન માટે જ છે, આત્મા માટે જ છે, એવું આપણી અંદર થતું હોય. તો હમણાં વ્યાસજીની એક કેસેટ સાંભળતા હતા, એમ કે તમારે 24 કલાકની અંદર 18 કલાક ધ્યાન રાખવાનું છે. કેટલા? તો હા, એટલે સુતા સિવાય બધું આવી ગયું. હવે એટલે આપણે આ જગ્યાએ જવું છે, તો આ જગ્યાએ જવા માટે એટલે નિરંતર રીતે જાગ્રત જ રહેવું પડે. અને આ જોવાનું છે એ હાયરમાં ત્યારે એન્ટ્રી મારી શકે કે જ્યારે તમારી અંદર તીવ્રતા હોય કે આની પાર કેવી રીતે જવાય, અને સમજાય કેવી રીતે. માનો કે રાગ આવ્યો, દ્વેષ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, એટલે તમને બધાને આ બધું દેખાય તો છે, પણ તમે ક્યારે અંદર એમ જોવો છો કે એનો અંત કેવી રીતે થાય, હાવ કરતા હાવ અંત એનો કેવી રીતે થઈ જાય. તો કે ઈ તીવ્રતા નથી, એટલે જોવાય છે અને જાતું નથી, જોવાય છે અને જાતું નથી. એટલે આ જગ્યાએ જો પ્યાસ આવશે, વિષાદ આવશે, તો પછીનું જે સ્ટેપ છે ને એટલે નિરંતર પોતાની અંદર સાધક છે, એ પોતાની અંદર નિરંતર સુધારો કરવા માંગે છે. એની અંદર કેટલી બધી ભૂલો છે એને દેખાય છે, કેટલી અપૂર્ણતા છે એ અંદર દેખાય છે. તમે જયારે આ સાચું જોવાનું જયારે શરૂ થાય તો અપૂર્ણતા સિવાય અંદર કાંઈ નથી. આપણી અંદર અપૂર્ણતા સિવાય કાંઈ નથી, ખબર નથી એના સિવાય કાંઈ નથી, અણસમજ સિવાય કાંઈ નથી. આમ તમે જુઓ તો કાંઈ નથી. બધી વસ્તુ જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, જે વસ્તુ કરી છે એ ડેટા હો, ચાહે બાયોલોજીકલ ડેટા હોય તો ભલે, ચાહે સાયકોલોજીકલ ડેટા હોય તો ભલે, અને ચાહે મેન્ટલ ડેટા હોય તો ભલે, પણ એ બધા ધક્કો મારીને આપણને અત્યારે કરાવે છે. હવે આ અત્યારે કરાવે છે એ યંત્ર પોતાની રીતે કરાવે છે, અને હવે આપણે આપણી રીતે કરવું છે. તો કેવી રીતે કરવું? તમારી અંદર પ્રેમ જોઈને કે આપણે આ અત્યારે ઇમોશન સેન્ટરને હલાવવાનું છે, અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને, અત્યારે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને હલાવવાનું છે, જવું પડે ને. એટલે તમે ક્યાં લગીન છો, આપણે પછી વાત કરી પાછી, તમે બધા ક્યાં લગીન છો. એટલે આપણે કીધું કે પેલું કેન્દ્ર રાખવાનું, અને આ કેન્દ્ર જે છે ને એ જ પેલી મહત્વની વસ્તુ કેન્દ્ર હોય. પેલી આપણી પરંપરાઓમાં અજપ્પા જપ કહેતા. એ અજપ્પા જપ છે એ 21,600 શ્વાસને નિરંતર રટવાનું કહેતા. એના દ્વારા શું થાય, કેન્દ્ર બનાવવાની વાત હતી. તો આપણે આ રીતે આ પેલો જે સ્ટેજ છે ને એની અંદર જ નિરંતર પેલા કેન્દ્ર બરાબર કરવાનું છે, અને કેન્દ્ર બરાબર થયા પછી ઓબ્ઝર્વેશન કરવાનું છે. અંદર કંઈક શાંતિ આવી, અંદર આનંદ આવ્યો,
અને એના માટેની આપણને ઝંખ ના જાગે કે આ મહત્વનું છે, આ મહત્વનું નથી. એટલે આમાં આપણે ક્યાં ઉભા છીએ, કઈ જગ્યાએ છે? દેખાય ખાલી. અને એ કેટલી વાર દેખાય છે? સાચું બોલજો. કેટલી વાર તમે જોઈ શકો છો? સાચું બોલો. એટલે આ બધામાં સમયનો વધારો ક્યારે થશે? આ જોવામાં, રહેવામાં પ્રેમ હશે તો જ થશે, નકર તો સમયનો વધારો નહીં થાય. અને આની સાચી રીતિ છે કે સમયનો વધારો થાય ને, સમય વધતો જાય ને તો એમાં સમજવાનું કે તમારી યાત્રા સાચી છે. તમને એમાં રસ પડતો જાય અને તમારો સમય એમાં વધતો જાય તો તમારે એમ સમજવાનું કે આ યાત્રા સાચા રસ્તા ઉપર છે. સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એની અંદર તમે અત્યારે તો જે દેખાય છે એ દેખાય છે. પછી તમને આ સેલ્ફ ઓબ્ઝર્વેશન દ્વારા જ તમને હેતુ પણ પકડાવા માંડે. એવું નહીં, તમને બીજા લોકોના હેતુ પકડાવા માંડે. એટલે એ તમારું ડેવલપમેન્ટ જ કહેવાય. પણ છતાંય તમે અંદર કામ કરેલું ન હોય, એટલે તમારી અંદર ટ્રાન્સફોર્મેશન ન થાય. તમને અંદર બધી ખબર હોય ઓલી વ્યક્તિ શું વિચાર કરે છે, એના અંદરના ભાવ શું છે. આ સેલ્ફ ઓબ્ઝર્વેશનનો જ વિભાગ છે કે જેની અંદર ઈ નિરીક્ષકને જોવે છે. પણ નિરીક્ષકને જોવે છે પણ ઓલો જે આત્મતત્વ છે એનો ટચ નથી કર્યો. એટલે આમ એને બધી ખબર પડે છે, અને બધી ખબર પડે છે એટલે પાછો એક પ્રોબ્લેમ ત્યાં બીજો આવે છે. આ પ્રકારનો જે સાધક હોય ને એને બીજા લોકો સેજ બોલે ને ચાલે ને ત્યાં એના અંદર શું પડેલું છે, એની અંદર શું છે એ બધી ખબર એને પડવા માંડે. પછી હવે એની અંદર ઓલો ટચ નથી, જે હોવાપણું છે એને અડવાનો ટચ નથી. એટલે હવે શું થશે? હવે એને જે પ્રકારનું જીવન જીવવું હશે ને એ પ્રકારના બફર ગોતી લેશે. અને આ બફર એટલા બધા સૂક્ષ્મ હશે કે એને પોતાને ખબર નહીં પડે કે આની અંદર મેં ક્યાં બફર કે કઈ જસ્ટિફિકેશન એને ગોઠવી દીધું. એટલે આ જગ્યાએ માર ખવાઈ જાય છે કે મને તો ખબર પડે છે. આ જગ્યાએ આપણને માર ક્યાં ખાય છે કે બીજા લોકોનો ટોન હોય એમાં ખબર પડી જાય કે એનું કહેવાનું આમ છે. બધી ખબર પડી જાય એટલે આમ ખબર પડી જાય છે. પણ અંદર જે હવે પછી એની સૂક્ષ્મતા શું છે? હવે એની અંદર શું ઈચ્છાઓ પડેલી છે? એટલે ઈ ઈચ્છાઓને જોઈ નહીં શકે. એટલે ઈ ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે જસ્ટિફિકેશન કે બફર મૂકી દેશે. અને જસ્ટિફિકેશન બફર મૂકશે એટલે હવે ઈ જે પણ કંઈક કરશે તો એને હવે પસ્તાવો નહીં થાય. એને એવું થાય છે કે મને ખબર છે એટલે પસ્તાવો નહીં થાય, હું બરાબર રીતે ગોઠવાયેલો. અંદર જોવે તો એને ખબર પડે કે અંદર દબાણ થાય છે, અંદર ગમતું નથી. આમ વધારે કરવા જાય તો એને ખબર પડે કે અંદર તો કંઈ ગમતું નથી એવી અવસ્થા છે, અંદર આ બધું છે. પણ છતાંય હવે એને પોતાની જાતને પૂરેપૂરી રીતે છેતરવી છે. એટલે શું કરે કે હું આવી રીતે હવે વર્તી જાઉં, હવે હું આવી રીતે વર્તન કરું. અને વર્તન કરવા દ્વારા એ અંદરની પોતાની વાસનાઓને ફૂલફિલ કરતા હોય. અને વાસનાઓને ફૂલફિલ કરવા માટે જે એડજસ્ટમેન્ટ કરતા હોય એને ત્યાગનું નામ આપે. આ જે કરતા હોય ને ફૂલફિલ વાસના કરવી છે, અને એના માટે જે એડજસ્ટમેન્ટ કરતા હોય એને ત્યાગનું નામ આપે, સમજનું નામ આપે કે અમે સમજથી આ કામ કરી રહ્યા છીએ. એ તો પોતાની જાતને છેતરવા જેવું છે. એમાં એવું કઈ હોતું નથી. એટલે આ પાછું જો આત્મતત્વને આપણે ટચ નહીં કરી શકીએ તો આપણે છેલ્લે આપણે જ ફસાઈ જશું એની અંદર. હા, એટલે વાયરિંગ સૂક્ષ્મ છે, પણ અંદર તમારી અંદર પ્રેમ હોય તો અને આ જે પુરુષાર્થ છે ને, માનો કે આ નિરીક્ષકનો પુરુષાર્થ છે. નિરીક્ષ એટલે તમને વિચારને જોવો છો અને નિરીક્ષકને જોવો છો. આ બે જગ્યા છે એ ઓબ્ઝર્વર કરી શકે એમ છે. અને એ એટલે દરેક માનવજાત કરી શકે એમ છે. આ બે વસ્તુ
કોઈ બહુ પુરુષાર્થ કરે તો આ બે જગ્યાએ જઈ શકે એમ છે, અને આ બે જગ્યા દ્વારા એને પ્રકૃતિના અમુક અમુક વસ્તુઓ ખબર પડે ખરી, પણ અંતર રીતે કઈ ફેરફાર ન થાય. હવે પછી જે વસ્તુ છે ને ઈ પ્રેમની વસ્તુ છે, ઈ હાયર છે ને, હાયરને આપણે નીચે લઈ આવી છે, હાયરને આપણા અંતઃકરણની અંદર ઉતારવા માંગી છે, અને એના માટે પ્રેમ જ જોશે. હાયરનું તત્વ એમ નહીં આવે. તમારા ગમે એટલા તમે મૌન રાખી લ્યો, ગમે એટલા તમે એકાંત કરી લ્યો, તમે કોઈ એરે બોલો નહીં, તો ઈ હાયર ન ઉતરે કે તમારો પ્રેમ આમાં છે તમારો. અને તમે આમ જોતા હશો જીવનની અંદર, તમે કેટલાય લોકો સાધના કરતા હોય ને તમે જોતા હશો, તો જોતા હશો બિચારા 30 વર્ષ 20 વર્ષના મૌન કર્યા હોય, એકાંતમાં રહેતા હોય, ખાવા પીવાનું બિચારાનું ઠેકાણું ન હોય, પણ કઈ મળે નહીં. અંદર પ્યાસ નથી, પ્રેમ નથી. હવે શું કરશો તમે? આમાં કઈક ઉપાય બતાવો. પ્રેમ માટે શું કરશો? જડતાને તો કાઢવી પડે ને. અત્યારે જે આપણે સ્વીકારી છીએ જડતા જ. આપણને અંદર ધગસ નથી થતી, ઈ જડતા તમસનું તત્વ છે કે જે આપણને ધગસ કરવા દેતું નથી, પ્યાસ ઉત્પન્ન થવા દેતું નથી. હાલે છે એમ એ રીતે. અંદર નિરંતર રીતે એવી પ્યાસ હોય ને કે હાયર તત્વ જોઈશે, હાયર તત્વ જોઈશે, હાયર તત્વ જોઈશે, એ ક્યારેક કોક સમયે અચાનક રીતે ઉતરી જાય. પણ હવે તમે વિચાર કરો કે તમને જેની ઝંખના ન હોય એ ઉતરી આવે કઈ? તમે જ વિચાર હે પોકાર કરવો પડે, અંદરનો પોકાર. અને તમે બે વચ્ચેનો ફરક, જીવન એટલે આપણે જે ભૌતિક જીવન જીવી છીએ અને આ એક અધ્યાત્મનું જીવન જીવી છીએ, એની અંદર જે શાંતિ, એની અંદરનો જે પ્રેમનું તત્વ, એનો કંઈક નાનકડો હરખો પણ સ્વાદ આપણને મળવો જોઈએ. અને એ સ્વાદ મળવાની પ્રક્રિયા અહીંથી થશે. ઓલા જે તમે કેન્દ્ર રાખો છો ને, ત્યાં એક શક્યતા છે કે ત્યાં તમને કોઈ એવી ઝલક મળી જાય. કેન્દ્ર રાખવાના માં છે એ ઝલક મળી જાય. એટલે અમુક પ્રકારની શાંતિને અનુભવ કર્યો હોય, અમુક પ્રકારના આનંદને અનુભવ કર્યો હોય, અમુક પ્રકારની નિર્વિચાર અવસ્થાને તો આપણે કમ્પેર કરી શકીએ કે આ દુનિયાનું સુખ મેં આ લીધું અને ઓલું જે સુખ લીધું, બેને કમ્પેર તો કરી શકું. અત્યારે આપણી આગળ કમ્પેર કરવા માટે કાંઈ નથી, તો હું આના માટે કઈ રીતે મારું બલિદાન આપું? મને ખબર જ નથી કે આ બહુ હાયર છે એમ. ભલે સાંભળી છીએ એક વસ્તુ છે, પણ મને એનો અહેસાસ છે એ થવો છે એમ. એટલે આપણે જે પુરુષાર્થ જે કરી હકી, એ કેન્દ્રનો પુરુષાર્થ કરી હકી, ઓબ્ઝર્વર ઉભો કરી હકી, નિરીક્ષક ઉભો કરી હકી આપણી અંદર, અને નિરીક્ષક વિચારને જોઈ શકે, પછી તમે વિચારકને જોઈ શકો. પણ એ બધી વસ્તુ છે, એ બધી વસ્તુ વૈચારિક છે. એટલે ભલે તમે બીજા કરતા તમે સૂક્ષ્મ બની ગયા, પણ હવે હજી આગળ જવાનો રસ્તો હજી નથી ખુલ્યો. એટલે આપણે પુરુષાર્થ અહીંયા લગીન કરી શકીએ. નિરીક્ષે વસ્તુ જોઈ શકીએ, નિરીક્ષકને જોઈ શકી, પછી આપણે વેઇટ જ કરવાનું, પછી કંઈ કરી ના શકીએ. એટલે એ અવસ્થા આપણી આવે છે કે નથી આવતી? વેઇટ કરવાની અવસ્થા છે કે નથી આપણી? એટલે અંદર ભલે આપણે સાધના કરતા હોય, પણ અંદર એવી ઝંખના હોય કે એ ક્યારે પ્રગટ થાય, ક્યારે પ્રગટ થાય, ક્યારે પ્રગટ થાય, એ શું હશે, એ શું હશે, એ શું હશે, એ નિરંતર અંદર રહેવું છે. અને એ મિસ થાય ત્યારે આપણને આમ કંઈક બાઇટ થવું જોઈએ કે મિસ થાય છે. આ ભલે અત્યારના સંજોગોએ મને બહિર્મુખ તો કરી નાખ્યો છે, મને ગમી આ લઈ જાય છે, બહારના જગતની અંદર મને ઢળીને લઈ જાય છે, પણ પ્રભુ મને ગમતું નથી, મને આ ગમતું નથી, મને આ ગમતું નથી. એટલે ઈચ્છા વાસના હોય એનો કોઈ વાંધો નથી, પણ ઈચ્છા વાસના જે બાજુ લઈ જાય છે મારે જાવું નથી, હું લાચાર છું. એટલે
લાચાર છું પણ મારે આ નથી જોતું, એટલું ખાલી અંદર નક્કી થઈ જાય ને, આ નિશ્ચય કહેવાય. તો નિશ્ચય કરીએ કે આપણે નિશ્ચય નહીં. તમે શું પ્રશ્ન કરતો હતા? સાધના માટે મેમરી અને મેમરી માટે સાધના. એ લોકો એવું કે મેમરી ઓફ ધ વર્ક ઓફ ધ મેમરી. એટલે વર્ક ઓફ ધ મેમરી એવી છે કે વર્ક ઓફ ધ મેમરી કેવું છે કે એટલે અત્યારે આપણે એક વાત કરી કે દાખલા તરીકે હું એમ વિચાર કરું કે હું આત્મા છું, હું સત છું, હું ચિત્ત છું, આનંદ છું, અથવા હું સાક્ષી છું. આમ આપણે અંદર જનરલ આપણે વિચાર કરતા, એટલે એ વિચાર છે, એ એક વિચાર છે. વર્ક મેમરી અને બીજું શું કીધું? વર્કની મેમરી. એટલે વર્કની મેમરી આપણે દર્શનને કહી છે. દર્શન એટલે તમે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, તમે અવેરનેસની અંદર આવી ગયા, તો આ છે આ જે છે ને એ વર્ક મેમરી છે. હવે આ વર્ક મેમરી હવે તમે દાખલા તરીકે ક્યાંક ખોવાયેલા છો અને ત્યાં તમને એ જે મેમરી યાદ આવે ને કે આપણે અત્યારે આપણા સ્વમાં નથી, તો ઈ મેમરી જે આપણને ઈ મેમરી જે છે ને એ આપણને આની અંદર વર્ક મેમરી છે ને ત્યાં લઈ જાય. એટલે આઈવી મેમરી જે નકશો હતો ને એટલે તમે આ બહુ સ્પષ્ટ રીતે સમજી લ્યો. એક નકશો વર્કની અંદર એક નકશો બતાવ્યો છે, એક નકશો છે, અને એક નકશા પ્રમાણે મેં ચાલવાનું શરૂ કર્યું છે. ઈ છે આ બે વસ્તુ તમે જે કહેવા માંગો છો એની બે આ છે. અને એટલે એની અંદર જે હું પ્રેઝન્ટમાં આવી જાઉં છું, અવેરનેસમાં આવી જાઉં છું, એ વર્ક મેમરી છે. અને પછી જયારે આ પ્રયોગ કરતા કરતા હું ક્યાંક વિસ્મરણ કરું છું ત્યારે ઓલા નકશાની વસ્તુ યાદ આવે છે કે તમારે આત્મસ્મરણ જે તમને કીધું હોય, સેલ્ફ રિમેમ્બરિંગ કીધું હોય, સેલ્ફ ઓબ્ઝર્વેશન કીધું હોય, પ્રેઝન્ટ મોમેન્ટ કીધું હોય, તો એની તમને એમ થાય કે કીધું તું, અને એવું જે કીધું તું એવું યાદ આવે એ ભેગું જ એને એપ્લાય કરવાની ટ્રાય કરો ને એટલે એ કામ થઈ જાય. ઈ સેન્સ એનો હોઈ શકે. એટલે એક નકશો લીધો છે, એટલે એ નકશો આપણને એ મેમરી આપણી વર્ક મેમરીને તાજી કરે છે કે તમે અત્યારે ભૂલી ગયા છો, ચાલુ કરો એમ એ રીતે. એના માટે આપણે અંદરનું દર્શન છે ને, દર્શન કોને કહેવાય અને વિચાર કોને કહેવાય, બે વચ્ચેનો ફરક સમજી લેવાનો છે. વિચાર દ્વારા તમે કંઈ પણ કરશો ને, માનો કે અત્યારે તમને વિચાર આવે છે ને તમે એમ કહો કે આ વિચાર અરે ભળવું નથી, આ વિચારને કંઈ સપોર્ટ નથી કરવો, તો એ બધું વિચાર છે, દર્શન નથી. દર્શન છે એ મૌનમાંથી આવે, ત્યાં શબ્દ નથી, એની સામે શબ્દ આવે, મૌનની સામે શબ્દ આવે, પણ એ પોતે જે જગ્યાએથી જોવે છે એ જગ્યાએ શબ્દ નથી. એટલે શબ્દ નથી એટલે વ્યવસ્થિત રીતે જે આવી રહ્યું છે એને જોઈ શકે શબ્દ વગર, વિચાર વગર. માનો કે શબ્દ પ્રગટ થયો તો એની હારે જોડાતો નથી, એને જોવે છે એમ એ રીતે. એટલે આપણે અત્યારે છે ને ભાન અને વિચારને બેને એક કરી દીધા છે. આ બધામાં હોય છે ને કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. હવે એ શુદ્ધાત્મા તો વિચાર છે. શુદ્ધાત્મા એક એટલે વિચાર કરતા આપણે વધારે વિચાર કરી તો એ શબ્દ જ છે. વિચારણા તો આપણે એના માટે કરેલી નથી. શુદ્ધાત્મા એટલે શું, તો એનું મનન કરવું પડે, એની વિચારણા કરવી પડે કે ખરેખર શું છે. એ તો પ્રેમ બહુ માગે. આ સીધો એને એમ કીધું કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધ બોલવામાં પોપટની જેમ, એના દ્વારા તો કઈ થવાનું નથી. અને આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હોય ને તો હાયર પ્રકારની એક મેમરી ભેગી થાય, જેને જોવાની ક્ષમતા છે એવી એક મેમરી ઉત્પન્ન થાય કે જોવું એટલે શું, તો એ જોવાની કોઈ મેમરી આપણી અંદર જો કોક ક્ષણની અંદર જો આવી ગઈ હોય ને તો આ મેમરીઓ ભેગી થતી હોય, પછી એ મેમરી આપણને નિરંતર યાદી અપાવે. પણ પેલા એ મેમરીને ઊભી કરવી જોઈએ આપણા અંદર.
આ વર્ક મેમરી જે કહેવાય ને એને આપણે ઊભી કરવી જોઈએ પ્રયાસ દ્વારા, પ્રેમ દ્વારા એને. એટલે એમ કે ધર્મનું તમે રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. ધર્મ એટલે આ વર્ક મેમરી છે એ ધર્મ છે તમારો. તમે માનો કે તમે પ્રયાસ કરીને અમુક જગ્યા લગીને વહી જાવ ને તો પછી ઈ છે ને ઈ શું કરશે કે જયારે તમે ભૂલી ગયા હશો ત્યારે યાદ અપાવી દેશે, ઈ ફોટા પાડી લેશે. તમે જે બેહોશ થઈ ગયા એના ફોટા પાડી લેશે. ઈ ફોટા પાડીને થોડી વાર પછી જો તમે સાચી રીતે સાધના કરી હોય થોડી વાર પછી ફોટો તમને દેખાડશે કે તમે આ શું કર્યું. એ ફોટો તમને આખી વસ્તુ પાછી યાદ કરાવશે. એટલે એ વખતે જો તમારી અંદર જોવાની ક્ષમતા હોય તો તમે જોઈ લ્યો કે આ જગ્યાએ ફોલ્ટ હતી, આ જગ્યાએ ભૂલ હતી. એટલે એ અંદરનું તંત્ર પછી આપણને હેલ્પ કરવા માટે આખું તંત્ર ઊભું થઈ જાય. આપણે માનો કે એક જગ્યાએ પાર્ટીમાં ગયા છીએ ને આપણે તો ભૂલી ગયા, તો એ વખતે અંદર એક શાંતિ રૂપે, એક આનંદ રૂપે, એક વિચાર રૂપે કે આપણે અત્યારે વર્તમાનમાં રહેવાનું છે એ વિચાર રૂપે ગમે ત્યાંથી પ્રગટ થઈ જાય. તમારી એક અવસ્થા આખી બદલાવી નાખે એવું એક કરી શકે. પણ આપણે એને થોડુંક સેવી તો એ આપણને આપણી કેર કરવા માંડે. એ રીતે છે. આપણે હંમેશા લોઅરમાં રહેવા ટેવાયેલા છીએ ને એટલે ધીરે ધીરે સમયનો ગાળો છે ને એટલે તમને સત્સંગ માનો કે 1 કલાક તમે સત્સંગ કરો, એનાથી વધારે હજી 1 કલાક સત્સંગ કરો, પછી તમને ન ગમે કે હવે સત્સંગમાં રહેવું છે. હવે પછી તમને નોર્મલ પાછું ઓલું ટીવી લ્યો ને પાછો મોબાઈલ લ્યો ને પાછું કોઈ વાત કરવા જાવ, તમને ગમે નહીં કે આ અત્યારે હવે બસ આટલું દિવ્યતા બરાબર છે. એટલે આપણી કેપેસિટી ન હોય. ધીરે ધીરે આપણી આ કેપેસિટી વધારવાની હોય. આપણને દિવ્યતા ન ગમે 24 કલાક ગમે, 2 કલાક ગમે, પછી આપણું ઓરિજિનલ અંદરનું માળખું હોય નહીં કે હવે આની બીજું તું કંઈક કર, એ ટાઈપનું કરે. એટલે ધીરે ધીરે સમયને વધારવો પડે, એ દિવ્યતાને વધારે પ્રેમ કરવો પડે, ત્યારે એ સમય વધતો જાય, તમને વધારાનો સમય વધારે ગમે. અને અત્યારે શું થાય, અમુક સમય પછી આપણને એમ થયું સત્સંગ થઈ ગયો, બસ હવે વાત પૂરી થઈ ગઈ, હવે કાંઈ નહીં. એવું નહીં. સત્સંગ પૂરો થાય પછી જ તમારું કામ શરૂ થાય. કેમ થાક લાગે છે? આપણે ટેવ નથી, હેબિટ નથી ને. આપણે તો ઓલા લોઅરમાં છે ને એટલે આખું એટલે હાયરને ધીરે ધીરે પોષણ આપવું પડે, હાયરની વેલ્યુ વધારવી પડે. એટલે આમ તમને સિમ્પલ લાગે પણ એમ અઘરું હોય આ બધી વસ્તુ. હાયરને નિરંતર વધારતું જવું અને અંદર રુચિ થતી જાય, હાયર પ્રત્યેની આપણી રુચિ વધતી જાય. અંદર જ્યાં લગીને એને ટચ ન કરીને ત્યાં લગીને મજા નહીં આવે, પણ એને ટચ કરવા પછી શાંતિ મળશે, આનંદ મળશે, સમજ શું કહેવાય એ ખબર પડશે. એમ તમારા સેલને કોષ અડધી કલાક પછી જો તમે આમ બહુ રાખવા પ્રયત્ન કરો ને થાકી જાય અને એની આગળ એવી શક્તિ ન રહે. એટલે આ ધીરે આની યાત્રાઓ તો ધીરે ધીરે થતી હોય. વિપસનામાં જતા ને હા હાઈન પડે સાચી વાત છે. લાગે સાચી બેઠા પણ અણગમતી પ્રક્રિયા કરીને બેવા ટેવાયેલા, પછી વિચારને જોવા ટેવાયેલા ન હોય, એક હારે બધું થઈ જાય. એટલે આ વિપસ્સનામાં ડિપ્રેશન એ બહુ આવે છે અને ભય બહુ લાગી જાય છે ઘણી વાર. આપણી અંદરની વર્ક મેમરી છે ને અનકોન્શિયસ સબકોન્શિયસ થ્રુ અનકોન્શિયસમાં નાખવાની હોય છે. અને અનકોન્શિયસમાં તમે નાખી દો મેમરીને તો પછી ઈ પોતે જ્યારે જરૂર પડે ને ત્યારે ઈ પોતાની રીતે જ આવી જાય.
તમારે એને બોલાવી જ ન પડે. એની રીતે જ એને એમ થયું કે અત્યારે કામ કરવાનું છે તો આવી જાય. પણ આપણે પેલા થોડુંક એના માટે બલિદાન આપવું પડે તો પછી એ આપણા માટે કંઈક કરે એમ. અને જાગૃતિને અનંત સ્વરૂપ છે. એવું નહીં કે જાગૃતિ એટલે જાગૃતિ જ, એમ નહીં. જાગૃતિ એટલે તમે રુદન કરતા હો તો એ જાગૃતિનો પ્રકાર છે. પોકાર કરતા હો તો જાગૃતિનો પ્રકાર છે. તમે શરણાગતિમાં અત્યારે તમે કંઈ કરી જ નથી શકતા અને તમે શરણાગતિમાં છો, એ જાગૃતિ છે. એટલે જાગૃતિ આમ સ્પેશિયલ એક પ્રકારની નથી, અનંત પ્રકારની જાગૃતિ. અને આપણે કોઈ એક પર્ટિક્યુલર પ્રકારને ગોતવા માંગતા હોય એવું નથી. ગમે તે પ્રકાર. અત્યારે તમે શ્વાસ માર્યો છો તો તમારી જાગૃતિ શ્વાસની જાગૃતિ થઈ ગઈ. એટલે જાગૃતિને એક વસ્તુથી નહીં પકડવાની. તમે રોવો છો તો પણ એ જાગૃતિનો જ પ્રકાર છે. તમે પોકાર કરો છો તો એનો જ પ્રકાર છે. તમે અંદર તમને એમ ખબર અહેસાસ થાય છે કે હું કાંઈ કરી શકું એમ નથી, એ પણ એક જાગૃતિનો પ્રકાર છે. હું કાંઈ ન કરી શકું એવું અંદર અહેસાસ થાય તો એ જાગૃતિનો પ્રકાર છે. એવું થાય કે કઈ થતું નથી, નિરાશ થઈ જાય ત્યારે અંદરથી પછી એવું ધક્કો કઈક કર એમાં કઈ ના એટલે ઈ જગ્યાએ છે ને, એટલે ઈ જગ્યાએ પુકાર કરવાની જગ્યા છે. હવે એમ કે કઈક કર નહીં, હવે કઈ કરો માં તમે કઈ ન કરો ના એટલે ઈ કઈક કરવાનું કે ને ઈ તો પછી ખોવાની રીત છે. એટલે પછી કઈ થવાનું નથી. પણ ઈ જગ્યાએ જયારે નિરાશ થવાની જે જગ્યા છે ને, એટલે સાધકો આ પોઈન્ટ બહુ ચૂકી જાય છે. એમ કે આ જગ્યાએ પોકાર કરીને હવે તમારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. તમે કાંઈ કરતા હવે હાયર શક્તિને હવે એન્ટર થવા દો. એટલે હાયર શક્તિને તમે હવે આ જગ્યાએ નિરાશ થઈ જાય છે થોડી વાર માટે, પછી પાછો એની પ્રયત્ન ચાલુ રાખે. પણ ઓલી જે શરણાગતિની જે પ્રક્રિયા થવી છે ને એ થતી નથી. એટલે આમ જોઈ છે શરણાગતિ, એને આપણને કુદરતે આપણને બરાબર શરણાગતિની સ્થિતિમાં નાખી દીધા. પણ આપણે આ જગ્યાએ બધા સાધકો શરણાગતિ સ્વીકારતા નથી, પોકાર કરતા નથી, અંદર કંઈ કરતા નથી. અને પોકાર કરીને પછી જે વસ્તુ આવશે ને, માનો કે સાધના પછી કરશે ને, તો એક અલગ પ્રકારની ક્વોલિટી આખી બદલાઈ જશે. ગીતાજીમાં કહે છે બધું અર્જુનને ભાઈ તું બધું આ બધું મૂકી દે તો મારો શરણ આવી જાય. તમે હમણાં જે બોલ્યા એમ થાય આમ ત્યારે કેવું બને ચાલો હવે આ બધું શરણ આવે બીજું કઈ થાય પાછું થોડા ગયા પછી એમ આપણને ધક્કો મારે હાલો કઈ કામ ધ્યાન કે ઓલું કરી કામ કરી એ બે વસ્તુ થાય ના. એટલે શરણાગતિની જે વચ્ચે જે જગ્યા આવે છે ને એ જગ્યા મિસ કરી છે. એ ભલે શરણાગતિ 1 સેકન્ડની 2 સેકન્ડની, પણ ધીરે ધીરે એ શરણાગતિનો છે ને સમય વધતો જાય. ઓલું તો તમે અહીંયા આ સાધના કરી, નિરાશ થયા, નિરાશમાંથી થોડા દિવસ થઈને પાછું રૂટીન જે ટેવ પડી ગઈ છે એ પાછું એ નહીં ન કરી તો આપણને બાઇટ થાય પાછું. માનો કે જે પ્રકારનું ધ્યાન કરી છે એટલે એ એના અંદર ખોટી રચના છે બાઇટ થવાની. બાઇટ થવા દ્વારા કંઈ થવાનું નથી. બહાર જે અમુક આપણે સાધનાઓ ગોઠવી લીધેલી છે ને એ ન કરી શકે એટલે આપણને બાઇટ થાય. અને બાઇટ થવાની પ્રક્રિયા છે એ સ્વયંની નથી. એના દ્વારા આપણને એમ લાગે છે કે આપણે કંઈક છોડી રહ્યા છીએ. અને ઘણીવાર આવી સાધનાઓ છોડવા દ્વારા તમને વધારે બેનિફિટ થાય. સાધનાઓને તમે છોડી દો ને તો બેનિફિટ વધારે થાય, પ્યાસ વધી જાય. અને સાધના તમને હુવરાવી દે કે આટલું 1 કલાક આટલું સાધન થઈ ગયું, 1 કલાક આટલું થઈ ગયું, હવે આપણે આજનો દિવસ પૂરો થઈ ગયો. તો અંદર અને ઓલું તમારાથી થયું નથી આજે, તો થયું નથી તો એનો ખટકો તમને આખો દિવસ લાગે. અને ઓલું 1 કલાક કરી લીધું વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે રૂટીનથી ટેવાઈ જાય છે. અને આ રૂટીન પાછું કેટલું હેરાન કરે છે તમને ખબર નથી. આ પછી ગલઢા બુઢા માણસો થાય ને તો પછી હવે જે 4 વાગે ઉઠતા હોય, 5 વાગે ઉઠતા હોય, 6 વાગે ઉઠતા હોય, જે પ્રકારની રૂટીન કરતા હોય, હવે શરીરની તાકાત છે કે નથી, એ આનંદ આપે છે કે નથી, ખુશી આપે છે કે નથી, કર્યા રાખો. અને ન કરે તો અંદર અફસોસ થયા રાખે કે મારા થયું નહીં. આ પ્રકારની આપણી હાલત છે. એટલે કોકને અમે પ્રયોગ બતાવ્યો હતો કે તમે થોડા દિવસ માટે સાધના મૂકી દો.
તો એ કે સાધના મૂકી દો તો કેવી રીતે થાય? સાધના મૂકે એટલે એટલી અંદર અગ્નિ થાય ને કે ન પૂછો એવી અગ્નિ થાય, પણ ન કરે. કારણ કે એને જોઈ છે આમ કોમળ બધું હોય ને એ ટાઈપનું જોઈ છે. આમ જલદ થાય એવું કઈ જતું નથી. હા, કઈક કર્યું એવું લાગુ છે. આપણે ઈ કેવડી મોટી વાત કેટલી છે. એ તો આમ આપણે સિમ્પલ આપણે જીવ જ બાળતા હોય, પૈસા માટે જીવ બાળતા હોય, કોઈ આપણું માનતું ન હોય તો જીવ બાળતા હોય. એટલે એને જે સિદ્ધાંત આપ્યો એ છે સાચો, પણ એ આપણા જીવનની અંદર આપણે કોઈ દી આપણા જીવાત્માને કોઈ દી સુખ આપતા જ નથી. બળતરા થાય એવું જ કરી છે, કાંઈ ને કાંઈ કર્યા રાખે. વિચાર ખોટો વિચાર આવી જાય, ખોટી ચિંતા થઈ જાય, ખોટું ટેન્શન આવી જાય, તો આપણે ક્યાં આપણે જીવ જ બાળતા હોય જ્યારે ત્યારે કાંઈ કારણ વગર. ના, એટલે ઈ જીવ તો તમે ઈ તાપની જરૂર નથી પાછી. ઈ તાપ તો સંસારનો તાપ છે. ઓલો તો હું કામ નથી કરી શકતો, હું રાગ ઉપર કામ કરી નથી શકતો, દ્વેષ ઉપર, મારી આસક્તિઓ આ બધા ભૌતિકતામાં છે, મને અંદર દુઃખ થતું હોય, રોતા હોય, બહુ રોતા હોય એટલે એવા રોવે કે આમાંથી મને કાઢ એ ટાઈપે. એટલે આપણે તો એ જોયું નથી ને. એમ કહેતા હતા કે પૂજ્ય મોટા હતા એ જયારે રોતા ભગવાન માટે ત્યારે ઓલી ભેંસ હોય ને એના ખીલા છોડાવીને ભાગવા જાય ને એટલો અવાજ એનો, એટલો જોરદાર નાદ કે રુદન, એટલું રુદન. આવું રુદન આપણી અંદર ક્યાં છે? આપણને ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે ઇન્ફોર્મેશન પહેલા આપી દે. લાયકાત છે કે નથી એવું કાંઈ નથી જોતા. એમ છે કે પેલા એને આ નકશો આપી દો, ગમે એમ થઈ જાય, ભલે લે ન લે, એને રસ હોય ન હોય આપી દો એને. પણ એના પછી બીજું જે સ્ટેપ છે ને, ઇન્ફોર્મેશન નકશો તો મળી ગયો, ઈચ્છા શક્તિ છે ને એ આપણા સંકલ્પથી જગાવવાની હોય, આપણા ઇમોશન સેન્ટરથી એ જગાવવાની હોય, એ આપણે જગાવી નથી શકતા. એટલે ઇન્ફોર્મેશનનો ઢગલો થઈ જાય છે આપણી આજુબાજુ, પણ અંદર ઈચ્છા શક્તિ પેદા નથી થતી. એમ એટલે હરિઓમ.